નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 1 આઈ વિલ બી ધેટ તેની એક્ટિવિટી નંબર 1નું સોલ્યુશન કરીશું. તો એક્ટિવિટી 1 એ રિસાઇટ આફ્ટર યોર ટીચર, એટલે કે શિક્ષક બોલે ત્યાર પછી જોરથી બોલો. બરોબર. તો એમાં છે આઈ ટોલ્ડ ધેમ, એટલે મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, એટલે કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક નહીં થાઉં. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, અથવા તો કોઈ જે ટીવી પર સમાચાર વાંચે તે નહીં થાઉં. નો એટલે કે ના. આઈ વોન્ટ ટુ બી ફ્રી, એટલે કે મારે મુક્ત થવું છે, ફ્રી થવું છે. બરોબર. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું એક વૃક્ષ થઈશ. દે સેડ યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, એટલે તેમણે કહ્યું તું નહીં થઈ શકે, ના તું નહીં થઈ શકે. ત્યાર પછી આગળ છે આઈ ટોલ્ડ ધેમ, એટલે કે મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, એટલે કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, એટલે કે હું વિમાનનો પાયલટ નહીં થાઉં. અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર, ડાન્સર એટલે નૃત્ય કરવાવાળો, વકીલ અથવા તો ડૉક્ટર નહીં થાવું. નો એટલે ના. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, એટલે કે મોટી વહેલો મારી અંદર તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિયન, એટલે હું દરિયો બનીશ. દે સેડ યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, એટલે તેઓ બોલ્યા તું નહીં થઈ શકે, ના તું નહીં થઈ શકે. ત્યાર પછી આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, એટલે હું ડીજે નહીં થઉં. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન, કોમ્પ્યુટરનો પ્રોગ્રામર, સંગીતકાર અથવા સૌંદર્ય તજજ્ઞ નહીં થાઉં. નો એટલે ના. સ્ટ્રીમ્સ વિલ ફ્લુ થ્રુ મી, એટલે ઝરણાઓ મારામાંથી વહેશે. આલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, એટલે હું ગરુડોનું ઘર બનીશ. આલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, એટલે હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, એટલે કે હું એક પર્વતમાળા બનીશ. દે સેડ યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, તેઓ બોલ્યા તું નહીં થઈ શકે, ના તું નહીં થઈ શકે. આઈ આસ્કડ ધેમ, એટલે મેં તેમને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, એટલે તમે મને શું સમજો છો. જસ્ટ અ ચાઇલ્ડ, ધે સેડ, ફક્ત એક બાળક, તેઓ બોલ્યા. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી, અને બાળકો હંમેશા તેમાંથી જ કંઈક બને જે અમે ઈચ્છીએ છીએ. બરાબર. ત્યાર પછી આગળ એક્ટિવિટી 1B, ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન, એટલે કે સાચા ઓપ્શનને અહીં આપણે ટીક કરવાનો છે. બરાબર, જવાબ તરીકે. તો અહીં પહેલો પ્રશ્ન છે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા, તો એનો આન્સર છે વિકલ્પ એ, અ ટ્રી. ત્યાર પછી બીજું વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, તો એનો આન્સર છે વિકલ્પ સી, વેલ્સ. ત્યાર પછી ત્રીજું ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, તો એનો આન્સર છે અ માઉન્ટેન. ત્યાર પછી ચોથું ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્ઝા, તો એની અંદર આવશે અ માઉન્ટેન રેન્જ. ત્યાર પછી આગળ પાંચમું વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ, ડિસ્કસ ઇન ગ્રુપ્સ, એટલે કે અહીં જે લોકો આપેલા છે તેઓ શું કરે છે તે આપણે જૂથમાં ડિસ્કસ કરવાનું છે. બરાબર. એ અ મ્યુઝિશિયન, એટલે કે સંગીતકાર. બી અ ડીજે, અને સી અ સાયન્ટિસ્ટ, એટલે કે વૈજ્ઞાનિક. તો એમાં આવશે એ મ્યુઝિશિયન, એમાં પ્લેઝ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. બી ડીજે, તો પ્લેઝ સોંગ, મિક્સ્ડ સોંગ્સ એન્ડ ડાન્સીસ. ત્રીજું અ સાયન્ટિસ્ટ, તો એમાં આવશે ડઝ એક્સપેરિમેન્ટ્સ એન્ડ ઇન્વેન્શન્સ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 6, ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ, એટલે કે તમારા ગ્રુપ સાથે ચર્ચા કરો અને તેમને કહો તમે મોટા થઈને શું બનવા માગો છો. સાતમું વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ, વાય,
કલેક્ટ ધેર આઈડિયાઝ. શું તમે નીચે દર્શાવેલમાંથી કંઈ પણ બનવા માગો છો? શા માટે? તેમના વિચારો ભેગા કરો, જેમાં છે ધ મૂન, ધ સન, ધ સ્ટાર અને ધ સ્કાય. ચાંદો, સૂરજ, તારો અને વાદળા. તો એમાં આવશે ધ સ્કાય. બીકોઝ સ્કાય ઇઝ વેરી હ્યુજ. ધ સન, મૂન, સ્ટાર્સ ઓલ ફ્લોટ્સ ઇનટુ ઇટ એન્ડ ઇટ ઇઝ લિમિટલેસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 1 આઈ વિલ બી ધેટ તેની એક્ટિવિટી નંબર 1 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.